કરવી છે પંચમહાલની કે જ્યાં હાલોલ નગરનું મુખ્ય તળાવ ઓવરફ્લો થયું છે। તળાવના પાણી અરાદ રોડ વિસ્તારમાં ફરી વળ્યા છે। નજીકની સોસાયટીમાં પણ ભરાયા છે પાણી ફરી વળતા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે। વરસાદી પાણીના નિકાલ માટેનો રસ્તો બંધ કરી દેતા સમસ્યા હોવાનો દાવો કરાયો છે। હાલોલ શહેરની અંદર ધોધમાર વરસાદ વરસવાને લઈને 10 ઇંચથી વધુ જે વરસાદ વરસ્યો છે તેને લઈને હાલોલ શહેરના નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાયા છે। તો બીજી તરફ જે હાલોલ શહેરના અરાદ રોડ ઉપર આવેલું જે તળાવ છે તે પણ ઓવરફ્લો થયું છે અને પાણી જે છે તળાવનું ઓવરફ્લો થયેલું પાણી જે હાલોલ અરાદ રોડ ઉપર ફરી વળ્યું છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો તે પ્રમાણે આ હાલોલ અરાદ રોડના દ્રશ્યો છે। મુખ્ય માર્ગ ઉપર તળાવ ઓવરફ્લો થવાના કારણે અહીંયા પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે। જે વાહન વ્યવહાર માટેનો જે આ માર્ગ છે તે બંધ કરવામાં આવ્યો છે, પરંતુ કેટલાક જે બાઇક ચાલકો હોય છે, વાહન ચાલકો તે જીવના જોખમે આ માર્ગને પસાર થતા પણ દ્રશ્યોમાં જોવા મળી રહ્યા છે। તો બીજી તરફ હાલોલ શહેરની અંદર હવે વરસાદનું જોર ઓછું થયું છે, પરંતુ જે વહેલી સવારથી જે વરસાદ 10 ઇંચથી વધુ વરસ્યો હતો અને પાવાગઢ ડુંગર વિસ્તારની અંદર જે વરસેલા વરસાદને લઈને હાલોલ સ્થિત શહેરની સ્થિતિ છે તે જળબંબાકાર જેવી થવા પામી છે। નિકુંજ પટેલ, TV9।